નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા. જ્યારે ખેડૂતોને અતિવૃષ્ટિ થઈ ત્યારે સરકાર દ્વારા એક વાયદો કરવામાં આવ્યો હતો અને કહેવાય કે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ ક્યાંક ને ક્યાંક સહાય મળશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો. હવે ક્યાંક ને ક્યાંક મળ્યું છે કે કેમ તેને લઈને વાત કરવી છે અને તેમજ આપણી સાથે જોડાઈ ગયા છે ડોલાભાઈ, જે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે અને તેમજ તે પણ એક ખેડૂત આગેવાન છે. તો તેમની પાસેથી જાણવાનું છે કે ખેડૂતોને ક્યાં ક્યાં કેટલો વાંધો પડ્યો છે, કોના ખાતામાં કેટલા રૂપિયા આવ્યા છે અને તેમજ આ વાયદો છે કે પછી શું છે તે વિશે વાત કરવાની છે. તો ડોલાભાઈ, આપનું ષડયંત્ર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. ડોલાભાઈ, સૌપ્રથમ મારે એક પ્રશ્ન પૂછવો છે અને એ છે કે જે વાયદો કરવામાં આવ્યો હતો 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જે ખેડૂતોને સહાય માટે અતિવૃષ્ટિ થઈ હતી તેને લઈને, તો એમાંથી કેટલા ખેડૂતો એ વાયદાનું થયું શું ખેડૂતોની માટે ક્યાંક તે સહાયકારક સાબિત થયું છે કે કેમ? પહેલા તો ષડયંત્ર ની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપ ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જે સોશિયલ મીડિયા થ્રુ જે વાત ખેડૂતોની ઉઠાવો છો એ બદલ આપનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે. વારંવાર તમે ઉઠાવતા રહ્યા છો, પરંતુ તમે જે વાત કરી 10,000 કરોડના પેકેજની, તો 10,000 કરોડ પેકેજ એટલે ફિગર બોલવામાં એટલું બધું મોટું છે કે આમ કોક સાંભળી જાય તો એની તબિયત સારી થઈ જાય ખાલી સાંભળવાથી. તો કદાચ પેકેજ આવે તો કેવું બધું થઈ શકે. અને એમાં બેન તમને વાત કરું કે આ સિચ્યુએશન જે છે ને એ 10,000 કરોડ આંકડાની માયાજાળ છે. આ દર વર્ષે ચાલી આવે છે, કઈ પહેલી વાર આવ્યું એવું નથી. ત્યારે 10,000 કરોડ પેકેજ જાહેર થયું ને ત્યારે અમને બી એમ હતું, લોકો કહેતા કે બાબા દોલાભાઈ ખૂબ ખૂબ તમને આભાર ને તમે લડત લડ્યા ને આપણે 10,000 કરોડ નું પેકેજ. મેં કીધું શાંતિ રાખો, આ માત્ર જાહેરાત છે, ખાતામાં નથી. એટલે તમે આટલા હરખપદુડા ના થશો, હજી તો આવા દો, એમાંથી કેટલું ફિલ્ટર થશે તમારા સુધી કેમ કેમ ન પહોંચે એના હજી ક્રાઇટેરિયા નક્કી કરવાના બાકી પડ્યા છે. એ તો જાહેરાત માત્ર થઈ છે, પણ હવે એ જાહેરાત તો થઈ ગઈ, વાવાઈ બધી વોટ્સએપમાં, ટીવી ન્યૂઝ ચેનલમાં વગેરે વગેરે બધું આખું ટોટલ જગ્યા વાવાઈ ધન્યવાદ ને સરકારને, દાદાની સરકારને બધું ચાલ્યું. પણ હવે એ તો પતી ગયું. પણ હવે બીજા દિવસથી અધિકારીઓ એ કામમાં લાગે કે કઈ રીતે આપણે એવો ક્રાઇટેરિયા બનાવે કે ખેડૂતના ખાતા સુધી ન પહોંચે. એના માટે સૌથી વધારે વર્તમાન સરકાર એક મહેનત કરી રહી છે. આવું અમને અહેસાસ થાય છે છેલ્લી ઘણી બધી યોજનાઓ જોયાથી. અને આ 10,000 કરોડનું જે પેકેજ હતું એમાં બહુ સારી રીતે રમત રમ્યા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જયારે પ્રેસ કોન્ફરન્સ કરી 10,000 કરોડ પેકેજની અને એનું જે ક્રાઇટેરિયા નક્કી કર્યું કે આ બિન પિયતમાં આટલા જયારે કર્યું ત્યારે મને બહુ આશ્ચર્યજનક થયું કે આ લોકો 16,500 ગામમાં આપવાના છે. તો મેં કીધું બહુ સરસ વાત, તો કોઈ ગામ બાકી રહેતું જ નથી. લગભગ 16,500 ગામડા ઉપર થોડા ઘણા છે, તો સમજી લો ક્યાંક ના આવે તો કઈ વાંધો નથી, કેમ કે નુકસાન નથી હોતું. 16,500 ગામ તો લીધા, પરંતુ એની અંદર ખેડૂતો લીધા માત્ર 8, 10 કે 15 કે 20 થી વધારે. આ બાજુના બનાસકાંઠાના એક પણ ગામ એવું નથી કે જ્યાં કોઈ 21 લોકોને સહાય આવી હોય ખાતામાં. હવે 2100 ખેડૂતો છે, ક્યાંક 1,500 છે, ક્યાંક 1,200 છે, કોઈ નાનું ગામ છે તો 800-900 છે. હવે આવી સિચ્યુએશન મેં જયારે આ બધા લોકોને પૂછ્યું, ફોન બી મારી જોડે આવ્યા, મારી ટીમ સાથે મેં વાત કરી કે ભાઈ રિયાલિટીમાં કેટલી સહાય કોના ખાતામાં આવી છે. તો એ મને બતાવ્યું કે મને 2,230 રૂપિયા મારા ખાતામાં આવ્યા. એક ભાઈએ કીધું કે મારે 4200 રૂપિયા આવ્યા. એક ભાઈએ કીધું કે મારે 6,300 રૂપિયા આવ્યા. અને આવી રીતે લગભગ એક ગામની અંદર ઓન એન એવરેજ 15 લોકોને, 10 થી 15 લોકોને ખાતામાં પૈસા જ આવ્યા. એ પૈસા કેવી રીતે નાખ્યા? તો કે જે ગ્રામ સેવકને આદેશ આપવામાં આવ્યો, તમે કોઈ પણ ભોગે સર્વે કરો, ત્યાંથી આદેશ કર્યો. એટલે આ લોકોએ શું કર્યું, સરપંચને ગામમાં ઉતર્યા એટલે સરપંચને ફોન કર્યો, કોને કોને ત્યાં મગફળી વાયેલી છે? તો કે દોલાભાઈ ને, રમેશભાઈ ને, ઢીંગણાભાઈ ને, પૂછાભાઈ ને 8-10 નામ આપી દીધા. ચલો ગાડીમાં બેસો. ક્યાં ગયા? મગફળી છે, બગાડ નથી, પતી ગયું, જીરો. શું છે? પાથરા પધરા છે, લખી. પણ 1 કલાકની અંદર એ સર્વે કરીને દે બીજા ગામની અંદર. કારણ કે 2 દિવસનો સમય હતો, 2 દિવસમાં આ લોકો જોડે એક ગ્રામ સેવક જોડે 20, 22 ગામ હોય છે, કઈ રીતે પહોંચી વળે? તો એવી રીતે જ્યાં જેનું આવ્યું નુકસાન દેખાણું તો બરાબર છે. મગફળી એકલીનું જ, કપાસ ગયો તો એને નુકસાન થયું, કોઈ રૂપિયો ક્યાં લખ્યો જ નથી. ગવાર હતો કે લખ્યો જ નથી. કોઈને બાજરી વગેરે જે બી કઈ વસ્તુ હતી એ કશું લખીને ઓનલી ફોર મગફળી કેને વાવી છે અને કોને ત્યાં ઊભી છે, કોને લઈ લીધી છે એ ખાલી લઈ. પણ જ્યાં ગ્રામ સેવક ગયા હતા ત્યાં આગળ જેના ઘરે મગફળી ઊભી હતી એને કરી એને આખું નુકસાન હતું, તોય એને 4200 રૂપિયા આવ્યા છે. અને આવી રીતે કરીને 15 ઓન એન એવરેજ 15 લોકોને
એમાં 15 માંથી 10 લોકોને તો 10,000 થી અંદર આયા છે. એટલે કુલ મિલાવીને એક વાત કરીએ શોર્ટ ટર્મ ની અંદર કે 44,000 રૂપિયા જે આવવાના હતા 22 દુના 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં એ 44,000 રૂપિયા ની જગ્યાએ આખા ગામને 1,20,000 નથી મળ્યા. પૂરા ગામને કોઈકને 4200, કોઈકને 2200, કોઈકને 6,200, આમ કરીને એક ગામ દીઠ 1 લાખ રૂપિયા હજી સુધી આવ્યા નથી. આ રિયાલિટી સત્ય છે. આ 10,000 કરોડનું પેકેજ છે. આ પેકેજ માત્ર ને માત્ર મને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જ છે. બાકીનું બધા ગુજરાતનું બાકી ગુજરાત છે એમને માત્ર ને માત્ર જે લોલીપોપ ગણે કે કોઈ પણ બીજું ગણે. કારણ કે જયારે 44 લાખ હેક્ટર જમીન સરકારે લીધી કે નુકસાન થયું, એમાંથી 33 લાખ હેક્ટર જમીન તો માત્ર ત્યાં જ હતી. 34 લાખ હેક્ટર તો પાછી વધી 10 લાખ હેક્ટર. તો 10 લાખ હેક્ટરમાં આખું ઉત્તર સૌરાષ્ટ્ર છોડીને બાકીના ગુજરાતમાં કરવા દો તો શું આવે ભાગી? કશું જ ના આવે. એના કરતા તો બેન 947 કરોડનું જે પેકેજ વાવ, થરાદ, સુઈગામ, ભાભર આ ઇલાકામાં જે એના પહેલા પૂર આવ્યું હતું ત્યાં આગળ 947 કરોડનું પેકેજ જાહેર કર્યું. એના પછી અમે લોકોએ આજે 10,000 કરોડનું પેકેજ થયું. એમાં કીધું કે ભાઈ સરકારે અમારા સાથે અન્યાય કર્યો. અન્યાય કેવી રીતે કર્યો કે ત્યાં પિયત બિન પિયત કશું જ નહીં રાખ્યું. સીધા 22,000 હેક્ટરે 2 હેક્ટરના 44,000 આપી દેવાના. તો અમારે ત્યાં પિયતના 11,000 અને 2 હેક્ટરના 22,000 થાય. તો અમારે પિયત બિન પિયત નો ક્રાઇટેરિયા કામ નાખ્યો. તો એ સરકારે અમે રજૂઆતો બીજી કરીને ધ્યાને લઈ અને એને કાઢી અને ડાયરેક્ટ અમને 22 દુના 44,000 રૂપિયા કર્યા. એમાં પાછળથી વધારે 1,120 કરોડનું પેકેજ જે આપ્યું હતું એમ ઓન એન એવરેજ કોઈ ખેડૂત બાકી નથી. તમામના ખેડૂતના ખાતામાં હા કોઈને 2 હેક્ટર જમીન હોય તો એમાંથી એનું રહેણાંકનું ની મકાનનું કાપીને બાકીનું થોડા ઘણું ઓછું કરીને એ મળી રહ્યું છે. પરંતુ 10,000 કરોડના પેકેજની અંદર જે વાવ-થરાદ જિલ્લાના લાખણી અને દિયોદર આ 2 બાકી રહ્યા હતા. બાકીનો પૂરો ગુજરાતનો પટ્ટો જે છે પાટણ સિવાય એમાં 5 જિલ્લાના 18 તાલુકાઓ હતા અને 800 ગામ હતા. એ છોડીને બાકીના પૂરા ગુજરાતને બેન 2200, 4200, ક્યાંક 4800 ને કોકને 6,200 કોઈ એક બે વ્યક્તિ એવું મને કીધું છે. મેં 25-30 કોલ કર્યા છે, વાત કરી, મારે 12,000 રૂપિયા આવ્યા. એટલે 10,000 થી પ્લસ મને ઓલા 12-13 જણા મળ્યા છે તો પેલા 2 જણા જ મળ્યા છે. એટલે કુલ મિલાવીને 90-95% 10,000 થી અંદર છે અને 10,000 થી ઉપર એટલે 15,000 ની વચ્ચે એ બે વ્યક્તિ 5% જ છે. એટલે આ 10,000 કરોડનું પેકેજ સીધી દીઠીની અમને શંકા છે કે એમાંથી 3,000 કરોડ વપરાવાના નથી. જી જી, તો તમે જેવી રીતે વાત કરી કે સૌરાષ્ટ્રની માટે જ આ બહાર પાડવામાં આવ્યું પેકેજ એવું લાગ્યું છે, તો તમને શું ખ્યાલ છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ પેકેજ બહાર પાડ્યું એની સહાય મળી છે કે કેમ? સૌરાષ્ટ્રના ખેડૂતોને સહાય મળી છે એ મારે ચર્ચા નથી થઈ, કેમ કે હજી આવે છે ખાતામાં. અમુક મારા ગામના 2-3 લોકોને આવ્યા છે, બાકીના હજી આ બાકી છે. આજુબાજુના છે અહીંયા મારે સવારે વાત થઈ સાબરકાંઠાની અંદર, બરાબર. ત્યાં પણ મને 2-3 ખેડૂતો કીધું કે મારે આવી ગયા છે. કાલે કીધું ના મારે આવવાના છે પણ હજી મારી જોડે આવ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક હજી ચાલુ છે. સોરી. તો આ જયારે આવશે ત્યારે ખબર પડશે કે કોના ખાતામાં કેટલા આવ્યા છે. એના પછી ફાઇનલ ફિગર થશે અને લિસ્ટ પણ આપણને મળી જશે કે આ વ્યક્તિના ખાતામાં એટલું ગયું છે, એને નુકસાન છે. આ સરકાર જો આમ કહેતી હોય એકલી મગફળીને નુકસાન થયું તો એ બેન તદ્દન ખોટી વાત છે. કે નુકસાન ગવાર વાયેલું તો એને બી હતું, બાજરી હતી ઉભીથી પાસેથી એને બી હતું, જેને વાવી દીધું છે રાયડું જે શિયાળુ પાક એને બી અત્યારે બેન તમે વાત નહીં માનો, એ વરસાદના લીધે કપાસમાં તો નુકસાન હતું જ હતું, ચોમાસુમાં તો વાવેતરમાં નુકસાન હતું, પણ શિયાળુની અંદર સૌથી વધારે નુકસાન થયું. કારણ કે જે રાયડો વાવેલો હતો, ક્યાંક જીરાનો પાક વાવવાનો હતો, ક્યાંક બાગાયતી જે પાક હતા, ક્યાંક તમાકુ જેવા હતો, ક્યાંક વરિયાળી હતી. એ પાકની અંદર અત્યારે બી એ તમાકુ તો આ વખતનો જે વિસ્તાર પટ્ટો છે, બોર્ડર પટ્ટો, એ આખો ફેલ થયો છે. કારણ કે જેનો ગ્રોથ કરવો તો નહીં, કારણ કે એ પાણી થઈ વરસાદ થયો ને એના લીધે ભેજ થઈ ગયો. એ ભેજ ના સુકાવાના કારણે એની અંદર સૌથી વધારે નુકસાન પડ્યું છે. એટલે સરકારને એમ લાગતી હોય કે ભાઈ આ વસ્તુ થાય છે તો એ નથી, એમાં પણ નુકસાન છે. હજી તો બળ્યું પણ હજી બળતું જાય છે. અને સરકાર પાસે એ ઉપરથી પાછું કેવું એક ચોના લાગ્યા ઉપર ડામ ચોપડાનું સરકારે હમણાં તાજું જ કામ કર્યું છે કે યુરિયા ખાતરની એટલી બધી શોર્ટેજ છે ને બેન કે પૈસા આપીને એ ખેડૂતે ભીખ મંગાવે છે. અત્યારે અમે રાડા કરીએ છીએ પણ કોઈ જગ્યાએ ગાડી નથી. આવે છે તો અડધો કલાકની અંદર ખેડૂતો ગાડી ઉતર્યા પહેલા એ તો લેન્ડ થઈને ઉભા રહેશે ને એ ખાતર લઈ જશે ને. એક બાજુ આ કાળા બજારી એટલી બધી ચાલી રહી છે, એના ઉપર સરકારનું તંત્રનો કોઈ રોકટોક નથી. અને જે જગ્યા કોઈ લેવા ગયું હોય ખાતર
કોઈ ડેપો વાળો આપતો હોય તો એ બિયારણ ક્યાંક વેચતો હોય તો એ સીધી રીતે ખેડૂતોને કહી દેશે કે એની સાથે કઈક મામા સાથે ભાણે પધરાવવાની એ પ્રક્રિયા આજ બી ચાલુ છે. તમે યુરિયા લેવા ગયા તો કાં તો નાનો યુરિયા લેવું પડે, કાં તો ગંધક લેવું પડે, કાં સલ્ફેટ લેવું પડે, કાં તો લાઇટ આવે છે એ કંઈક ને કંઈક તો તમારે લેવું જ પડે. અને એમાંથી ઉપરથી ધાક ધમકી સાથે એ એગ્રો વાળા જે ડેપો વાળા બી છે કે તમે અમારી જોડે બિયારણ લેવા નથી આવતા, ખાતર અમારી જોડે કેમ લેવા આવો છો? અરે ભાઈ તારી જોડે ખાતરનો ડેપો છે, તારી જોડે ખાતર લેવા આવીએ છીએ. એટલે વેપારીઓ જે છે ને અહીંયા જે ડેપો વાળા એ અધિકારીઓ તમામે તમામ કરપ્શન ના ભાગીદાર. એક થેલી કાળાબજારી કરે એટલે 1400 રૂપિયા અમને ભાવ જાય છે, ખેડૂત જોડે 275 રૂપિયા લેશે. એટલે અહીંના બેઠા મોટા ભાગના જે વેપારીઓ છે, મોટા ભાગના જે ડેપો વાળા છે, તમામે તમામ કાળાબજારી કરે છે. ખેડૂતના નામે અંગૂઠો મરાવી અને એક સ્ટોક એક બાજુ રહી એ સ્ટોક જે રજીસ્ટર કરેલો છે એને એ ટ્રેક્ટર મારફતે કે ગાડી મારફતે ફેક્ટરીઓ અંદર વેચીને મોટામાં મોટો અડે. પણ એના ઉપર સરકારની રેમ નજરથી આ બધું થઈ ગયું છે. અધિકારીઓ એ ગાડી જોડે જઈ આગળ જેમ પેલી પોલીસની ગાડી જે બે દારૂના જે ગાડી હોય એને લાઈન આપતી હોય એ રીતે લાઈન આપીને આખો માલ અહીંયા લોકોની સમક્ષ આખો નજર નીકળી રહ્યો છે. પણ સરકાર એ બાબતમાં મૌન છે. જી તમે જે રીતે વાત કરી કે અમારી સાથે અન્યાય થયો છે, અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં કોઈ જને પણ સહાય વ્યવસ્થિત મળવી જોઈએ એ રીતે નથી મળી, બરાબર? તો શું ઉત્તર ગુજરાત જ કેમ, ઉત્તર ગુજરાતના ખેડૂતોને એટલું મહત્વ નથી મળી રહ્યું એવું લાગી રહ્યું છે તમને, કે કઈ રીતે તમે આ વસ્તુને જોઈ રહ્યા છો? ઉત્તર ગુજરાતમાં બેન એવું છે કે ઉત્તર ગુજરાત ગાંધીનગર થી આખો પટ્ટો જે છે 5 જિલ્લાઓનો, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી, બનાસકાંઠા, વાવથરા, પરંતુ બીજા ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે ને. એવું નથી કે એકલા ઉત્તર ગુજરાતનો સાથે અન્યાય થઈ રહ્યો છે, એ તો છે જ. એ તો છેલ્લા બોર્ડરનું કહીને વર્ષોથી ત્યાં આગળ આ બધું બોર્ડરનો જે ઇલાકો છે એ એમને સરકારને પેલું વસ્તુ ગુજારવા માટેનું જ અમને લાગે છે. બાકી એમને કોઈ અલગથી કે એવું કઈ આપવા માટે નથી. કઈ રીતે જયારે 15-17 માં જે આપ્યું હતું એ સુધી હજુ સુધી અમને કઈ ફેસિલિટી નથી મળી. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રૂપાણી ખુદ અહીંયા રોકાણા હતા. અને અહીંયા તમે વાત નહીં માનો, ઉત્તર ગુજરાતમાંથી એક રાજકીય જે પ્લેટફોર્મ કહેવાય છે, ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આખી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હેડમાસ્ટર જેને કહેવાય છે, એ અહીંથી છે. તેમ છતાં વાવ, થરાદ અને બનાસકાંઠાની અંદર સૌથી વધારે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. તો ક્યાંક એમની રેમ નજર એટલે થોડું થઈ જતું હોય, એમને જાણબાર તો ના હોય ને કોઈ પણ વસ્તુનું. અહીંયા રોડની અંદર બી એટલો ભ્રષ્ટાચાર છે. અમારે આખા ધાનેરાડે છે એના માટે હું લડું છું. એ વાત ઉપર જઈ તો મુદ્દો ડાયવર્ટ થઈ જશે. એટલે ખેડૂતોને ખાતર નથી મળતું, ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું. અને અત્યારે બી આ છે. અને અહીંયા મિનિસ્ટરો બે છે, ડીસામાંથી પ્રવીણભાઈ માળી, એ મિનિસ્ટર છે ગુજરાત સરકારના, વામાંથી સૌરભજી ઠાકોર, એ પણ મિનિસ્ટર છે ગુજરાત સરકારના. તો આ બે મિનિસ્ટરોને નીકળીને જાવું તો ખેડૂતો જોડે કઈ રીતે જાવ? હવે એક ગામની અંદર 900, 1000, 1200 ખેડૂત હોય અને 12 જણને સહાય આપી હોય. આ નેતાઓ હમણાં છેલ્લા 1.5 મહિના પહેલા દરેક ગામે બધા સ્વાગત ને મંત્રી બન્યા એટલે બધું હોય ને, પણ હવે ઘર બહાર નીકળી શકતા નથી. કારણ કે જો નીકળવા જાય તો પેલા કે અમારે સાહેબ સહાય નથી આવી. હવે એને કયા મોઢે કેવું કે નથી આપવાની તમને? એ તો જે 15-20 જણને આપવાની હતી પતી ગયું છે અંદર સેટલમેન્ટ કરીને. હવે આ કે એટલે એના માટે આ લોકો બહાર જવાનું જ બંધ કરી દીધું છે કે આપણે જવું જ નથી. એટલે આવી સિચ્યુએશનની અંદર કમસે કમ ગુજરાત સરકારને વિનંતી એટલી કરીએ છીએ કે આ એમનું તો વિચારો યાર, એમને કયા મોઢે જનતાની વચ્ચે જવું? એટલે બેન ઘણી એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં જો ડુપ્લિકેટ બિયારણ અત્યારે ધમધમે છે, એના ઉપર કોઈ ટોક નથી. એ અમે વારંવાર જ ડુપ્લિકેટ બિયારણની અમે ફેક્ટરીઓ પકડાવી છે અને એ ફેક્ટરીઓને કીધું છે. તેમ છતાં આ લોકો અંદર પેલું કરી, કારણ કે એમના નેતાના ધારાસભ્યના જ ભાણે જ નહીં હોય કે એમને ભાગીદારી ચાલતી હોય. ડુપ્લિકેટ દવાની પણ એટલી બધી ફેક્ટરીઓ ચાલે છે જેના ઉપર કોઈ રોકટોક નથી. ડુપ્લિકેટ ખાતર બી એટલું બધું ચાલે છે. અમે પોખીએ છીએ એટલે અમને ખબર નથી હોતું કે આ ઓરિજિનલ બિયારણ હશે. અમે દવા છોટીએ તમને ખબર નથી હોતી કે પૈસા તો આપી દીધા છે પણ ઓરિજિનલ છે કે નથી કોઈ ભરોસો નથી. જ્યારે સીઝન વાવી તૈયાર કરીએ છીએ ત્યારે કુદરતી આફતોથી અમને એવો સંપૂર્ણ ભરોસો નથી હોતો કે આ પાક આપણે સંપૂર્ણ લઈ શકશું. એટલે બેન લડીને ખેડૂત કેટલા સામે લડે? સરકાર સામે ખેડૂતને લડવાનું, ફેક્ટરીઓ સામે ડુપ્લિકેટને ખેડૂતને લડવાનું, કુદરતની જયારે આફતો આવે એ બી સન ખેડૂતને કરવાનું. એટલે આ ખેડૂત એક એવો વર્ગ છે કે જે એને જાગે ત્યારથી લડવાનું, ઊંઘે ત્યાં સુધી અને ફાઇટ. અને આ જ સૌથી મહત્વની છે કે એને કોઈ પ્રાધાન્ય એવું નથી આપતું કે ભાઈ તમે આટલો સ્ટ્રગલર કરો છો, આટલી મહેનત કરો છો અને તમે કણમાંથી જે મણ પેદા કરો છો, તમારા માટે આ અલગથી આવી વસ્તુ હોવી જોઈએ. તમારા સાથે કોઈ છેતરપિંડી ન હોવી જોઈએ, તમારી સાથે કોઈ અન્યાય ન થવું જોઈએ. અને એવું કોઈ કહેનારો આજે આ ગુજરાતની અંદર બેન કોઈ નથી. અને આ સત્ય હકીકત છે
કે ખેડૂત વગર ચાલવાનું નથી, અનાજ વગર ચાલવાનું નથી. તમે AI સિસ્ટમ આવી રહી છે, તમે બધું કામ કોમ્પ્યુટરથી કરી શકશો, પણ એ ખેતી એવી વસ્તુ છે કે તમારી ને મારી થાળીમાં, આ નેતાઓની થાળીમાં સાંજ અને સવાર બંને ટાઈમે રોટલી શાક એ ખેડૂતના ખેતરમાંથી આવશે છે. એટલે પોતાને બચવા માટે આ ખેડૂતને પહેલા બચાવવું પડશે, પોતાને જીવિત રહેવા માટે ખેતીને પહેલી જીવિત રાખવી પડશે. પણ આ સત્યતા હકીકત ઉપર કોઈ કામ કરતું નથી. એટલે એક દિવસ રોટલી માટે મર્ડર થશે એ મને કઈ અજુગતું નહીં લાગે. કારણ કે આવી સિચ્યુએશનો એટલી હદી આવી રહી છે. કારણ કે જ્યાં ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે, વાવનારો વાવશે નહીં તો ખાનારો ખાશે શું? તો આ પરિસ્થિતિ વચ્ચે નેતાઓને કોઈને ખેતી આવડતી નથી, અને જે ખેડૂત નેતા બની બેઠા એ ખેતી કરતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જયારે સરકારને જરૂર હોય ખેડૂત આગેવાનોની, તો એમના મળતિયા જે બનાવેલા ડુપ્લિકેટ હોય છે એમની સાથે બેસી અને કહી દે ખેડૂત આગેવાનો સાથે મારી મીટિંગ થઈ ગઈ. બાકી એવું કશું જ નથી. માત્ર ને માત્ર વર્તમાન સરકારની અંદર ઓકળાકીય માહિતી, ખેડૂતોને લાઈનમાં, જનતાને લાઈનમાં, એમને મોટા મોટા સપના દેખાડવાના, અંતે ખાતાની અંદર કે જે રિઝલ્ટની અંદર ઝીરો. આ પરિસ્થિતિ અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ. સર, તમારું નેટ બહુ જ ગ્લિચમાં આવે છે, તમારો ફેસ જ નથી આવતો અને વોઇસ બી એટલો જ કટ થઈ રહ્યો છે. અચ્છા, નેટ નો ઇશ્યુ લાગે છે કઈ? બહુ જ ગ્લિચમાં આવે છે તમારું નેટ, તમારો ફેસ હાલ ચોંટી ગયો છે. અચ્છા, હા, હવે થયું. હવે હા હવે જી ખુલ્યું? બોલો. હા જી બોલો. આવે છે ને? હા આ હા જી. આ સરકારની અંદર એટલી હદે ખેડૂતો સાથે છેલ્લા ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો એ વારંવાર અમે કહેતા રહ્યા છીએ. એકની વાર અમુક લોકો એવું કહે છે કે આ તો આખો દિવસ જ કે, પણ અમે ખેડૂત આગેવાન છીએ, ઉત્તર ગુજરાતના આગેવાન છીએ, અમારી જોડે જવાબદારી છે. અમે કોઈ પગાર નથી લેતા, આ સેવાનું છે. પણ એ અમે અમારી જવાબદારી સાથે અમે અમારી જે ખેડૂતોની વાત હોય સરકાર સુધી પહોંચાડવાનું આપણા મીડિયાના માધ્યમથી એ અમારું કર્તવ્ય છે. અને કર્તવ્ય અમે ના નિભાઈએ તો અમે કુદરતના પણ ચોર કહેવાઈએ છીએ. સાચી હકીકત, ખેતરની હકીકત આપના માધ્યમ સુધી વિધાનસભા સુધી પહોંચે, એ સરકાર સુધી પહોંચે. એના માટે આ ખેડૂતને બચાવવા માટે તમારે, મારે અને આ સરકારને સામૂહિક પ્રયાસ કરી આ ખેતીને બચાવવા માટે સામૂહિક પ્રયાસમાં લાગશું તો જ તમે, હું અને આ નેતાઓ, આ સરકાર અને આ લોકો એ જીવિત રહી શકશે. બાકી AI સિસ્ટમથી તમે ક્યારે બી તમે કામ કરાવી શકશો, ફેક્ટરીનું કામ કરાવી શકશો, લખાવી શકશો, નચાવી શકશો, પણ ખેતી એ ઓનલી ફોર એક જ માધ્યમ છે કે ખેડૂત, અને એ ખેડૂત અનુભવી ખેડૂત કરી શકશે. બાકી, અને જો ખેડૂત નહીં હોય, ખેતી નહીં હોય, આવી જ રીતે જો ખેતી વિસરતી થઈ અને ખેડૂત હારી થાકીને જો આત્મહત્યા કરતો રહ્યો તો એક દિવસ એવો આવશે કે રોટલી માટે એ મર્ડર કરતા એકબીજાને વાર નહીં લાગે. કારણ કે તમારી થાળી ને મારી થાળીમાં, નેતાઓની થાળીમાં સાંજ સવાર જે રોટલી આવે છે એ ખેડૂત જયારે પકવે છે, અમારા જેવા ખેડૂતો જયારે મહેનત કરે છે ત્યારે આપણા સુધી પહોંચે છે. તો એ બંધ ન થાય એના માટે તમામે પક્ષો હોય, સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, એ એકબીજાના માસલા ઉપર ધોવાથી કશું થતું નથી. અને આવી રીતે એક સામૂહિક પ્રયાસ કરશું તો જ આ ખેડૂત અને ખેતી બંને બચશે. અને ખાસ કરીને પેકેજ તમે જાહેર કરો છો એના કરતા તમે નિયત તમારી સાચી જાહેર કરશો એ જ ખૂબ અગત્યની છે બેન. જી જી સર, તમે જે રીતે વાત કરી કે ખેડૂતો છે તેને સહાય નથી મળતી, અને તેમજ જે સવાર સાંજ આપણા જે ભોજન આવે છે આપણું, તે તેની દેન છે. કારણ કે તમે જે રીતે વાત કરી કે એક બી મંત્રીઓ છે, એક બી નેતાઓ છે તેને ખેતી નથી આવતી, એ તો વાત બહુ દૂર રહી જાય છે સર. કારણ કે જે આ લોકો સર્વે માટે ગયા હતા એમાં પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક મંત્રીને તો તેના પાકમાંથી વાસ પણ આવતી હતી. એટલે આ સમગ્ર મામલો જે બન્યો છે હાલ, મંત્રીને જો સર્વે કરવા પણ જતા હોય તો તેમના ખેતરોમાંથી તેમને વાસ આવતી હોય છે. અને હવે જે સહાય પેકેજ પણ બહાર પાડવામાં આવ્યું છે તે પણ જે ખેડૂતો છે તેને પૂરતું અને પૂરા પ્રમાણમાં નથી મળી રહ્યું. તો શું આ ખાલી સહાય પેકેજ એક રાજકીય સ્ટન્ટ હોઈ શકે છે કે ખાલી ને ખાલી? કારણ કે હાલ એમ કહી શકાય કે ભાજપની લૂંટીનો ખેડૂત છે, એમને રીઝવવા માટે આ એક જે પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું હોય, આગળ લઈને શું કહેશે? બેન, એમાં એક જ વસ્તુ હું જોઈ રહ્યો છું, જ્યાં સુધી વર્તમાન સરકાર હોય, બીજી સરકાર હોય, કોની સરકાર છે મતલબ નથી, પણ વર્તમાન સરકારની અંદર ને બીજા રાજ્યોમાં બી આવી છે. એમને એક જ વસ્તુ છે કે અત્યારે આપણે વારંવાર કોર્પોરેટર નું રાજ ચાલે છે. હવે જો કોર્પોરેટર નું રાજ આ જે છે, આ ઉદ્યોગપતિઓની સરકાર કહે છે, ખોટી વાત નથી, સાચી વાત છે. એના પાછળનું હવે આ લોકોને બધું એક જ દેખાડું. જેમાં 3 કાળા કાયદા જે બનાવ્યા હતા, અમે એના માટે લડ્યા છીએ, જેલમાં ગયા છીએ, અને એ રદ કરાયા છે. એ પ્રધાનમંત્રી રદ કર્યા છે. નકે એની અંદર સ્પષ્ટ હતું કે જે અન્ન છે, અન્ન હંમેશા પાણી, વીજળી, ખોરાક, શિક્ષણ અને આરોગ્ય, આ બધી 5 વસ્તુઓ છે. એ એના ઉપર કોઈ લાભ પેલું કમાવાનું હોય, આ એક સેવાકીય માધ્યમ હોય, ના નફો ના નુકસાનના આધારે એમને આપવું પડે. કેમ કે જીવન જરૂરિયાતી વસ્તુ છે. તમે એના ઉપર ટેક્સ ના લગાડી શકો, એને તમે વધુ ભાવ ના લઈ શકો.
તો સરકારો જયારે વીજળી ઉપર જે છે, વીજળી ત્યારે જીવન જરૂરિયાત વસ્તુ, એના ઉપર ટેક્સ યુનિટના ભાવ વધારે જશે, સ્માર્ટ મીટર લાવે છે, એ નથી દેખાતું. બરાબર. આરોગ્ય દવાખાના, જે સરકારી દવાખાના બંધ કરાય, પ્રાઇવેટ ધમધમે છે, લૂંટી રહ્યા છે, એ બધું ચાલે છે. બરાબર. આ સરકાર એક બાજુ જે કરી છે, પણ ખેડૂતો ક્યાંક પોતાને જો 25 રૂપિયા 20 રૂપિયા ભાવ વધારો મળી જાય તો એના માટે કહે છે ગૃહિણીઓનું પેકેજ ખોરવાઈ જાય છે, એટલે અમારે આમ કરવું પડે છે, અમે એને ભાવ નથી આપી શકતા, આપણા દેશનો નાગરિક ભૂખ્યો ના સૂવે, એના માટે તમારે આ બધું કરવાનું છે. અરે કોઈ ખેડૂતે બધો ઠેકો લીધો છે, તમારે કામ કરવાનું છે, તમે નથી કરતા અને ખેડૂત જોડે કરાવો છો. બેન, આવી જ વાત કોરોનાની અંદર થઈ હતી, જયારે આખો દેશ એ તાળાની અંદર બંધ હતો, લોકડાઉન હતું, પોતાના ઘરમાં બધા પોતાના પરિવાર સાથે બેસી રહ્યા હતા, ત્યારે આ ખેડૂતો એક વર્ગ એવો હતો કે તમારા સુધી દૂધ, દહીં, ઘી અને આ અનાજ પહોંચતું કર્યું છે. એક દિવસ અમે રજા નથી રાખી, ભાઈ આપણે ડેરી ઉપર દૂધ નથી આપવાનું, એક દિવસ અમે અનાજની અંદર રજા નથી રાખી, કારણ કે છેટ છેવાડામાં બેઠો આપણો જે ભાઈ છે, આપણો ગુજરાતી છે, આપણો દેશનો નાગરિક છે, જે ભારતીય છે, એના સુધી અન્નનો ખોરાક એ પહોંચાડવાની જવાબદારી આપણે છીએ, કારણ કે આપણે ખેડૂત છીએ, આપણે જગતતા છીએ, તો એને પાલન કરવું એ આપણી જિમ્મેદારી છે. તો અમે અમારા કર્તવ્ય પોતાના પરિવારથી વેગળા રહીને અમે આટલું રિસ્ક લઈને એ પકડ્યો. ત્યારે સરકાર માય બાપ કરતી હતી, ખેડૂત છે તો આ બધું થઈ ગયું છે. હવે એ બધી ક્યાં ગયું? હવે ખેડૂતોને કેમ આવી લાઈન પૈસા આપવા છતાં બેન ભીખ માંગીને ખાતર લેવું પડે છે? આ લાઈનમાં ખેડૂત કેમ ઉભો છે? આ સરકારને નથી દેખાતું? આ 10,000 નું પેકેજ જે જાહેર કર્યું છે, એમાં માત્ર 2200 રૂપિયાની 15 જણને આપે છે. શું આ સરકારને નથી દેખાતું? મુખ્યમંત્રી કીધું છે કે ભાઈ જે ખેતી નહીં કરી પડ્યો છે એના ખાતામાં પૈસા આવશે. અરે એ તો દૂરની વાત, કમસે કમ નુકસાન થયું એના સુધી તો પહોંચાડો. એટલે આ બેન માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ, વર્તમાન સરકારને મારા વોટ બેંક કઈ રીતે સચવાઈ રહે, મારું વાહવાહી કઈ રીતે થાય, એના માટેના તમામે તમામ અધિકારીઓ, તમામે તમામ નેતાઓ, તમામે તમામ સરકાર, તમામે તમામ પૈસો એ બધું એની અંદર વપરાય. મારી એડવર્ટાઈઝ કેવી રીતે થવી જોઈએ, મારી વાહવાહી કેવી રીતે થવી જોઈએ, ખેડૂતોને સારું કઈ રીતે લાગવું જોઈએ, પરંતુ એના કરતા એ સુખી કઈ રીતે થાય એના ઉપર કોઈ વિચાર કરતું નથી. એટલે આ પેકેજ માત્ર ને માત્ર તમે જેમ કીધું એમ રાજકીય સ્ટન્ટ છે. દરેક પેકેજ રાજકીય સ્ટન્ટ છે, બાકી એનાથી ખેડૂતને કોઈ ફાયદો થયો હોય એવી કશું જ વસ્તુ થતી નથી. જેના ઘણા બધા ઉદાહરણો છે કે જો આ ટેક્સ ઘટાડે છે તો ખેતી ઉપરના જે સાધનો છે એના ઉપર જીએસટી શું કામ લગાડે છે? એમને ના લગાડવા જોઈએ. જે વીજળી છે એ વીજળી મફત કરવી જોઈએ, તો તેના ઉપર સૌથી વધારે ટેક્સ શું કામ લેશે? એના ઉપર ચેકિંગ નો મૂકીને ખેડૂતોને વારે ઘડીએ હેરાન શું કામ કરવામાં આવે છે? એટલે તમામે તમામ ખેતી ભાગે, ખેતી પડી ભાગે, ખેડૂત હારી જાય, થાકી જાય તો એ કોર્પોરેટરના હાથમાં આવે, અને જે આના ખેડૂતો એમાં મજૂરી કરે, એટલે માલિક બની મજૂર બનાવી અને એ પછી એમને આપણે જે ભાવમાં આપવો હોય એ આપી શકીએ. આવું એક કાવતરું આખા દેશની અંદર ચાલી રહ્યું છે. એટલે અમારો એક જ નારો હતો, કોર્પોરેટર ભગાવો, ખેતી બચાવો. તો આવી જ રીતે સરકાર એ કોર્પોરેટરને સપોર્ટ કરી અને આ ખેતીને ખેડૂતો જોડેથી છીનવી કોર્પોરેટરના હાથમાં આપી અને એનો સારામાં સારો મુનાફો કમાવા માટે આ કામ કરી રહ્યા છે. એટલે જ અમે કહીએ છીએ કે રોટલી માટે મર્ડર થશે. જી જી. હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે દર્શક મિત્રો, તે ખેડૂતોનો છે ને, જે ખેડૂતો આ વિડીયો જોતા હોય તે કોમેન્ટ્સ કરી અમને ચોક્કસથી જણાવજો કે તમારા ખાતામાં કેટલા પૈસા આવ્યા છે, હેક્ટર દીઠ જે જાહેરાત કરવામાં આવી હતી તે શું તમને મળી છે, ને મળી છે તો કેટલી મળી છે, ને નથી મળી તો કયા વિસ્તારમાં તમે રહો છો અને કયા વિસ્તારથી તમે બિલોંગ કરો છો, તમને નથી મળી, તમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને વાત કરવામાં આવે તો વોટ બેંકની, તો સર તમે જે રીતે કીધું વોટ બેંક એમ કહેવામાં આવે છે કે ખેડૂતોની તો 50% જ વોટ બેંક છે. 50% જે વોટ બેંક છે તે સિટી સાઈડની છે. સિટીમાં જે લોકો પણ રહે છે એને પણ નથી ખબર કે એના બાપ દાદા પણ ખેતી કરીને જ ઊંચા આવ્યા છે. તો એ તો આખો પ્રશ્ન જ અલગ છે. પણ જે રીતે વોટ બેંકની વાત કરવામાં આવે તો ખેડૂતો છે તેની 50% વોટ બેંક છે. તો શું તે વોટ બેંક ભેગી કરવા માટે જ સરકાર છે આ બધા જ રાજકીય સ્ટન્ટ કરી રહી છે, ખેડૂતોને રીઝવવા માટે આ વસ્તુઓ કરી રહી છે? કારણ કે ખેડૂત એક જ એવો મુદ્દો છે જેને લઈ અને વિપક્ષ છે તે વારંવાર લડતું આવે છે. જ્યાં અતિવૃષ્ટિ થઈ તેમાં પણ વિપક્ષ છે, જે કોંગ્રેસ લીલીઓ, આમ આદમી પાર્ટી લીલીઓ, બધા જ વિપક્ષ મેદાને આવી ગયા હતા. ક્યાંક ને ક્યાંક તે કચેરીઓ જતા હતા, આવેદન પત્રો આપતા હતા, મોટી મોટી સંખ્યામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ મોટી સંખ્યામાં વિરોધ નોંધવામાં આવ્યો હતો. તેને લઈને શું એક આ બચાવ માટે આ સ્ટન્ટ નું કહી શકાય કે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું? કારણ કે રાજકારણમાં કોઈ જ વસ્તુ થાય છે તો તેની પાછળ ઘણો બધો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. તો તમને શું લાગે છે કે આ એક વસ્તુ હોય છે કે ખેડૂતોને ખાલી ને ખાલી રીઝવવા માટે, કે તેમને મનાવવા માટે કે હા સરકાર તમારી બાજુમાં ઊભી છે, તેની માટે આ વસ્તુઓ કરવામાં આવી હોય? તેને લઈને આપ શું કહેવા માંગો છો? ટૂંકમાં કહીએ તો એક જ
ફિગર જે મેં પહેલા બી વાત કરી કે 10,000 કરોડની ફિગર જે છે એ ફિગર જ આપી છે, જેમાં પોતાના નેતા જી ક્યાંક સ્ટેજ ઉપર જાય, એમના કાર્યકર્તા કહે છે ભાઈ જુઓ 10,000 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, પણ એમ નથી પૂછતા કે તમારા ખાતામાં કેટલા આવ્યા છે. આ માત્ર ને માત્ર જી સ્પીચમાં બોલવા માટે. અને 10,000 કરોડમાંથી મેં તમને કીધું 3,000 કે 3,500 કરોડ માં જ જશે. પૂરા 10,000 કરોડ જવાના નથી. કોણ માગે એમની જોડે રોકડા? સોરી, એમને એ કાર્યક્રમ કરવો હોય તો 9-10 કરોડ રૂપિયા ખર્ચો થઈ જાય, એનો કોઈ મતલબ નથી. એમને વન જી જરૂરી રોડ, જે સારો રોડ હોય એને તોડી અને ફરીથી ઉપર બનાવવો હોય તો એ કરી શકે છે. પરંતુ જી આ જે ખેડૂત સુધી પૈસા ના પહોંચે, ખેડૂત સમૃદ્ધ ન બને, એના માટે માત્ર ને માત્ર એક ફિગર આપી અને એ ફિગર મારફતે આ લોકોને ખાલી ફિગરના દાયરામાં જ ખેડૂતોને એમ લાગે બિચારા એટલો તો આપ્યા છે, મારે તો ભલે ના આવે પણ બીજાને તો આયા છે, પણ એને એમ ખબર નથી કે કોઈને નથી આયા. જી એ રીતે ફિગરના માયાજાળની અંદર ફસાવી અને પોતાની રાજકીય કારકિર્દી, પોતાના રોટલા કઈ રીતે એ ચાલે એના માટેનું એક જાણી જોઈ અને આયોજનબદ્ધ આ સરકાર ખેડૂતો સાથે કાવતરા રૂપી મજા કરી રહી છે. જી સર, વિપક્ષ દ્વારા એક કહી શકાય કે આરોપ મૂકવામાં આવ્યો હતો સરકાર ઉપર કે જે આ પેકેજ બહાર પાડવામાં આવ્યું ને, જ્યારે આ પેકેજનું કહી શકાય કે દેવાનું ચાલુ કર્યું બધા જ ખેડૂતોને, તો જે રેકોર્ડ છે તે રેકોર્ડ બનાવવા માટે એ લોકોએ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના નામ છે તેને હટાવી અને તેમજ તેમના જે નીચેના નેતા હોય છે એના નામ લગાડીને એમના ખાતામાં પૈસા નાખી દીધા હોય, તો વિપક્ષ દ્વારા પણ એક કહી શકાય કે વચ્ચે આરોપ મૂકવામાં આવ્યો હતો. તો તું શું આ વાત સાચી છે એવું તમને લાગે છે કે જે સત્તા પક્ષ છે તે આવું કરી શકે છે, ખેડૂતોના નામ હટાવી અને આ રીતે નેતાઓના નામ મૂકી અને ખેડૂતોને રજવવાનું કામ કરી શકે છે? શું કહેવા માંગશો? હા, એવું તો બેન ઘણી વખત થયું છે, અગાઉ બી થઈ ગયું છે કે જે જનતા સુધી પૈસા, ખેડૂતો સુધી પૈસા પહોંચતા હોય એમાં આ લોકો ડોક્યુમેન્ટ ચેન્જ કરી અને એમાંથી 50% વિતરણ તો ઘણી વખત થયું છે. અત્યારે આ મનરેગા યોજના જે છે એની અંદર એ જ ચાલે છે. મકાન સહાયની જી યોજના જે ખેડૂતો ગામડાઓની અંદર છે, એમાં એક પણ મકાન જે પૈસા આવ્યા હોય, એક પણ મકાન જો હરામ બરોબર એક પણ પૂરેપૂરો રૂપિયો એ માલિક સુધી પહોંચ્યો હોય તો એમાં વચેટિયાઓ ખાઈ ગયા. 50% સીધો તારે મકાન તો છે જ, તારા નામ મકાન પાસ કરાવું છું. સરદાર વલ્લભભાઈ પટેલ યોજના હોય, ઇન્દિરા ગાંધી આવાસ યોજના હોય, જે બી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજના, એમાં પાસ કરાવે છે. 1.5 લાખ, 1,75,000, 2 લાખ મળતા હોય એમાં 50% એના ખાતામાં આવે ત્યારે ઉપાડીને અડધા આપી દેવાના. એવી ખુલ્લે આમ એ ભ્રષ્ટાચાર એ ચાલી રહ્યો છે વર્ષોથી. તો આ તો કઈ ના કહેવાય. આ તો જેટલી ડિજિટલ બનાવે છે આ લોકો, એટલું ડિજિટલ ની અંદર સૌથી વધારે કરપ્શન કઈ રીતે થાય એવી રીતે થાય. જેમ કે દાખલો આપું, અત્યારે સૌપ્રથમ પહેલા અલ્પેશભાઈ ઠાકોરે દારૂનો વિરોધ કર્યો હતો અને દારૂબંધી કરો, જી દારૂબંધી કરો. અમારે ક્ષત્રિય સમાજ, અમારે ઠાકોર સમાજ કે દારૂ વધારે પીએ છે, નુકસાન કરે છે. તો એનાથી બેન ફરક એટલો પડ્યો કે પીવાનું બંધ ના થયું, કઈ ઓછું ના થયું, પરંતુ જે બોટલ, માન લો કોઈ ગાડી ભરીને જતો હોય, 5-10 બોટલ પડી હોય તો એને ક્યાં પોલીસ વાળા ભટકાઈ ગયા તો 2,000, 5,000 માં પતી જતું હતું. તો એની જગ્યાએ ભાવ વધી સીધા 25,000 રૂપિયા તોડ પડે છે. એટલો ભાવ વધ્યો. જે બોટલ 60, 70, 80 રૂપિયા મળતી હશે કદાચ, તો એ બોટલના સીધા 100-150 રૂપિયા કરી ગયા. અલ્પેશભાઈ સારો ભાવ વધારીને જતા રહ્યા, બુટલેગરોની આવક સારી થઈ ગઈ, પોલીસો જે અબજા લેતી હતી એમને પણ સારી આવક થઈ ગઈ. ચલો ભાઈ, ભાવ વધારો થઈ ગયો, ક્યાંક ઠેકા ઉપરથી વધારે પૈસા મળતા હોય તો લાખ રૂપિયા આપતો કે ભાઈ કડક કર દો, બધું આમ છે તેમ છે, આના ચાલે, બધું અલ્પેશભાઈ વિરોધ કરે છે, બંધ કરવાનો છે દારૂ, એટલે પેલા 1.5 લાખ આપ્યા. એના પછી ચાલ્યું અત્યારે જિગ્નેશભાઈ મેવાણી કીધું ડ્રગ્સ, દારૂ બધું બંધ થવું જોઈએ. તો એને બી સારામાં સારું પોલીસ વાળાની આવક ડબલ કરી દીધી. જે કરપ્શન કરે છે એના માટે છો, બધા પોલીસ વાળા નહીં. પાછા કહેશે કે આ તો દોલાભાઈ એમ કહેતા બધા પોલીસ વાળા કરે છે, પણ જે કરપ્શન કરે છે એના માટે જ કે જે અબજા લે છે એમની આવક સારામાં સારી ડબલ કરી દીધી. સરકારમાં આવક સારામાં સારી જતી કરતી હતી. જે અત્યારે કોઈ પણ ચાલતું હોય કે ભાઈ તમારી ગાડીની લાઈન ચાલતી હોય કે આ બધું આપણે જોઈએ મીડિયામાં એટલે ખ્યાલ આવે કે ભાઈ 50,000 રૂપિયા થતું, એનું આ જિગ્નેશભાઈ કર્યું એટલે કડક થઈ ગયા, બંધ કરી નાખવાનું, આમ ને પકડી દેવાનું, પેલો કરી દેવાનું. એટલે પેલે કીધું કે સાહેબ 1.5 લઈ લો પણ મને ચાલુ રાખવા દો, એટલે એના 2 લાખ કર્યા. 1 લાખમાંથી 2 લાખ ડબલ ભાવ અલ્પેશભાઈ ને જિગ્નેશભાઈએ કર્યું. આ છે વિપક્ષનું કામ. અલ્પેશભાઈને કામ કરવું સારી રીતે કરી શકતા હતા. અભિયાન ચલાવો ને કે ભાઈ ચલો જેને દારૂ છોડવું આવી જાઓ, આ આપણા ડોક્ટર છે, આ તમને દવા રૂપિયા આવશે, તમે દારૂ છોડી દો. જિગ્નેશભાઈ આ જ કરી શકતા હતા. જે દારૂ પીએ છે મારા તરફથી, અને હું મારા મિત્ર ડોક્ટર છે, તમને આવીને 1 અઠવાડિયું તમારા જોડે રહેશે, તમારે દારૂ બધું બંધ કરાવી દેશે. જે બી વ્યસન દારૂ હોય, એફીન હોય, ડ્રગ્સ છે, ફસાઈ ગયા ભલે ફસાઈ ગયા, પણ હવે બહાર નીકળવો તો આવો મારી સાથે. આ બધું કરી શકે. પણ આ બેન શું છે, વિપક્ષ સત્તા પક્ષ ઉપર માસલા ઢોળે, સત્તા પક્ષે વિપક્ષ ઉપર માસલા ધોવાનું જ કાર્ય કરે છે. એમને
ફેમસ કઈ રીતે જઈએ, એમાં ટીવીમાં કઈ રીતે આવીએ, એ બધી ફેમસની પ્રક્રિયામાં આ જનતા વધારે ને વધારે લૂંટાઈ રહી છે. આ સત્યારીથી પરિસ્થિતિ, જેને કામ કરવું છે એને ક્યાંય એવું બધું કરવાની જરૂર નથી. એ ઘરે બેઠા થઈ શકે છે, જેટલો થાય એટલું થઈ શકે છે. પરંતુ માત્ર ને માત્ર સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા ઉપર માસા ધોવાનું કામ અત્યારે વર્તમાનમાં કરી રહી છે. જી જી સર, તમારી સાથે જોડાયા, તમે આટલી બધી અમને માહિતી આપી. જે ખેડૂતો હાલ જે પરિસ્થિતિમાંથી જઈ રહ્યા છે, ગુજરી રહ્યા છે, તેમને કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે છે, તેમને કેટલા ખાતામાં કોને આવ્યા, હાલ કઈ પરિસ્થિતિ છે, જે આ સર્વેના નામે વાયદો કરવામાં આવ્યો છે, તેને લઈને આ ખેડૂતો કઈ પરિસ્થિતિમાંથી જાય છે, તે આ બધી જ વસ્તુઓને લઈને તમે અમારી સાથે વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. તમે ષડયંત્ર ન્યૂઝ સાથે વાત કરી તે બદલ આપનો આભાર. ધન્યવાદ.